ભૂલમાં જામનગર તો જવાઈ ગયો પણ ત્યાં કામ કરાવીને પીદવી લીધો. તો એમાં એવું થયું કે આજે આપણો બીજો દી છે જામનગરમાં. આ ભાઈની જૂની દુકાન છે, અટાણે બંધ. જ્યાંથી આપણે કોમ્પ્યુટર ને બધું લઈ જવાનું હતું, પણ એ પેલા આપણે પાવર બેંક તો લઈ જવું પડે ને આઈફોન યુઝર. અને એવડા થાંભલા તો જોતા ઉપર જોવા મારા થાય. અને જેવું સીપીયુ લીધું ને ખોખામાં નાખવા ગયા ને સીધું માં ટાટિયા ઉપર. દિવસની શરૂઆત જ આવી થઈ. અબે સાલે. બીજો જે સામાન હતો કોમ્પ્યુટર નો એ બધો લઈને આપણે જવા માંડ્યા ભાઈની ઓફિસ બાજુ. અને જામનગર જોતા પૂરેપૂરું વિકસિત થાય. હવે રેલવે નો બીજો પાટો બને અને પૂગી ગયા આપણે આયા ને આવી ગયા અંદર અને ખોલી નાખી દુકાન. કોંગ્રેચ્યુલેશન કહી દેજો. જોતા કાલ કરતા કેવું મસ્તી નું બધું એ થઈ ગયું. લાગે ને એકદમ ચાકા જેવું. પેલા તો આપણે હે ને કામ કરી લીધું, પછી હેરખેથી ખુરશી ગોઠવી દીધી ને હવે જો લાગે ને ચાકા જેવી. અને આ બિલ્ડિંગ 4 માળની છે. જોતા હજી કામ પૂરું નથી થયું તોય ભાઈ ઓફિસ ખોલી નાખીને પછી આવી ગયા દેવભૂમિ ડિલક્સ. ત્યાં પાન ખાવા આપણા ભાઈબંધ ની હતી ને એટલે મફતનું પાન ઠપકા લીધું. અને પાછા ઘેરે આવી ગયા જે બાકીનો સામાન હતો એ લેવા હાટ. અને આ ઈ તો કેતા ભૂલી ગયો ભાઈ ની દુકાન ની બધા કાગળિયાના કામ નહીં કરી દે, કંકોત્રી છપવાનું ને એ બધું. પછી ઠપકા લીધો.